વડોદરાના સાંસદ બન્યા ઇન્ફ્લુએન્સર, પીએમ ઈ બસમાં મુસાફરી કરી મહિલાઓ, મંત્રી અને મેયરનો લીધો ઇન્ટરવ્યૂ. સોશિયલ મીડિયા કેટલું મજબૂત બની રહ્યું છે તેનું ઉદાહરણ એ પણ છે કે આજના રાજકારણમાં હવે રીલ અને વ્લોગનો નવો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પણ હવે એક અલગ જ ઇન્ફ્લુએન્સર અંદાજમાં નજરે પડ્યા છે. નવી પીએમ ઈ બસમાં સવારી કરી સાંસદ મહોદયે પોતે મોબાઈલ કેમેરાથી રીલ વ્લોગ બનાવી નાખ્યો. શહેરમાં આજથી વધુ 20 નવી સિટી ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઈ બસની સુવિધાઓ લોકો સુધી પહોંચાડવા સાંસદે પોતે મુસાફરી કરીને બસની અંદર જ મહિલા મંત્રી અને વડોદરાના મેયર સહિત નેતાઓના ઓન કેમેરા ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. જનતા સાથે કનેક્ટ થવા અને સરકારી યોજનાઓને હાઈટેક શૈલીમાં પ્રમોટ કરવાની નેતાઓની આ ક્રિએટિવ સ્ટાઇલ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સાંસદ ડોક્ટર હિમાંગ જોશીનો આ ઈ બસ વ્લોગ તમને કેવું લાગ્યું? શું નેતાઓએ આ રીતે રીલ્સ બનાવવી જોઈએ? કમેન્ટમાં તમારો અભિપ્રાય આપો અને આ ટ્રેન્ડી વિડીયો શેર કરો. હેલો ગાઈસ, આજે આપણે પીએમ ઈ બસમાં ટ્રાવેલ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો બેન, કેવું લાગે છે ઈ બસમાં ટ્રાવેલ કરીને? આ બસની અંદર આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ પણ છે. એમને કહેશું, ચૈતન્યભાઈ, શું વડાપ્રધાનશ્રીને કહેવા માંગશો? વડાપ્રધાનશ્રીને કહેવા માંગીશું કે વર્ષો પછી વડોદરા શહેરમાં વાતાનુકૂળ બસો મળી છે ને એ પણ ઈ બસ મળી છે. એટલે પ્રદૂષણના ધારાધોરણ ઓછા કરવામાં કોર્પોરેશને પહેલ કરી છે. આવતા સમયમાં પબ્લિક પણ આ પહેલ કરે એવું દેખાઈ રહ્યું છે. અને જે પ્રમાણે આજે આ મેન્ટેનન્સ અને ચાર્જિંગનું સ્ટેશન કર્યું છે તૈયાર, એનાથી લગભગ લાગે છે કે એકાદ વર્ષની અંદર વડોદરા શહેરને 200-250 બસ ચાર્જિંગ, મેન્ટેનન્સ ને બધા માટે ચારે ખૂણામાં શહેરના મળી જશે. આપણી સાથે આપણા માનનીય મંત્રીશ્રી છે કે જેમના હસ્તે આ બસોનું લોકાર્પણ થયું છે. માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગીશ કે જેઓ આ વડોદરા જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય પણ છે. માનનીય મંત્રીશ્રી, શું કહેશો? આ બસો આજે લોકાર્પણ આપના હસ્તે થયું છે. બિલકુલ, આજે મોટી સંખ્યામાં આજે બસોનું લોકાર્પણ થયું છે. આગળ 30 થી 20 એટલે ટોટલ 50 આ બસો જે ટેકનોલોજી યુક્ત છે અને વડોદરાની પબ્લિક માટે છે. ખૂબ ફેર પ્રાઇસની આ બસીસ છે જેથી કરીને બધા ટ્રાવેલ કરી શકે. એસી પણ છે અને મહિલાઓ માટે 4 રિઝર્વ સીટ પણ છે. સાથે સાથે સિનિયર સિટીઝન્સ અને હેન્ડીકેપ લોકો માટે પણ એટલી સરસ વ્યવસ્થા છે. સ્ટેપ્સ નહીં પણ ખુલ્લી મૂકી છે જેથી કરીને એમની વ્હીલચેર ડાયરેક્ટ ફિટ થઈ શકે. એટલે બધી સુવિધાઓ યુક્ત આ બસ છે. ખૂબ ખૂબ અભિનંદન છે વડોદરાની પ્રજાને. માનનીય મેયરશ્રી પણ આપણી સાથે છે. માનનીય મેયરશ્રી, વડાપ્રધાનશ્રીને શું કહેવા માંગશો? પહેલાં તો વડાપ્રધાનશ્રીને હું ખૂબ ખૂબ આભાર માનીશ કેમ કે એમને જે વડોદરા શહેર માટે સારી પીએમ ઈ બસનું સેવા જે પૂરી પાડી છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. અને જે વડોદરાના નાગરિકોને આ જે સુવિધા મળી રહી છે અને વાતાવરણ જે પ્રદૂષણયુક્ત થશે ઈ બસના લીધે આ વાતાવરણ પણ અને પર્યાવરણ જાળવી પણ સારી રીતે સચવાઈ રહેશે. અને લોકોને જે સેવા પૂરી પાડે છે એમાં ઈ બસમાં એસી પણ છે, સીસીટીવી કેમેરા પણ છે અને દિવ્યાંગો માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને લોકોને આરામદાયક અને શાંતિથી ધ્વનિયુક્ત વાતાવરણ લીધે લોકોમાં શાંતિથી આરામદાયક મુસાફરી કરી શકશે. થેન્ક યુ મેયરશ્રી. હવે આપણે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પૂછીશું. મ્યુનિસિપલ કમિશનરશ્રી, આપ કહો શું વડોદરા મહાનગર માટે પ્લાન છે અને આ બસની જે યોજના પીએમ સાહેબ દ્વારા શરૂ કરવામાં આવી છે એના વિશે શું કહેવા માંગશો? સૌથી પહેલા હું ભારત સરકાર, મારી વડાપ્રધાનશ્રી અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ આભાર માનીશ જે પીએમ ઈ બસ યોજનાને આપણે વડોદરા માટે આપ્યા અને 250 બસીસ એક સાથે મંજૂરી પણ આપી છે. આ વડોદરા શહેરના નાગરિકો માટે બહુ અનુકૂળ રહેશે અને ફક્ત 6 રૂપિયાની ચાર્જિસમાં મેં શરૂ કરી છે અને 2 મહિનામાં લગભગ 20+ લાખનું આપણે ઇન્કમ થઈ છે. વડોદરા શહેરના નાગરિકો માટે બહુ અનુકૂળ રહેશે. અમે ભારત સરકારને આભાર માનીએ છીએ. ધન્યવાદ. વડોદરા મહાનગરપાલિકા એ જનતાની સુખાકારી, પબ્લિક ટ્રાન્સપોર્ટ, પબ્લિક એક્સેસિબિલિટી, દિવ્યાંગ એક્સેસિબિલિટી, મહિલા એક્સેસિબિલિટી માટે ઘણા બધા કામ કરી રહી છે. ઘણા ઇનિશિયેટિવ સાથે વડોદરા મહાનગર આગળ આવવાનું છે. આપ સૌ પણ આ બસનો લાભ લેજો. પોતાના પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરજો. પોતાના વ્હીકલ્સ જરૂર હોય તો જ બહાર લાવજો, બાકી ઘરે રાખીને ઈંધણની બચત કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આવજો વડોદરા.